તંદુરસ્ત રહેવા માટે આ 21 બાબતો ધ્યાનમાં રાખો. 1. દૂધ હંમેશા ઊભા રહીને જ પીવું જોઈએ, કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે. 2. જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો. તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે. 3. નરમ રોટલી બનાવવા માટે લોટમાં થોડુંક તેલ અને દૂધ ઉમેરીને રોટલી બનાવવાથી રોટલી નરમ બને છે. 4. જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે, તેમને સારી ઊંઘ આવે છે. 5. ભાત બનાવતી વખતે તેમાં 1 ચપટી હિંગ નાખો, તેનાથી સ્વાદ સારો આવે છે. લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલા ખોરાકનું સેવન ના કરવું જોઈએ, કારણ કે ખોરાક ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. ગંદા પાણીને સાફ કરવા માટે તેમાં 2 થી 3 ફટકડી નાખો. આમ કરવાથી પાણી સ્વચ્છ બને છે. મિત્રો, દહીં અને કેળાનું એકસાથે સેવન ના કરો. આમ કરવાથી નુકસાની થઈ શકે છે. જો શક્ય હોય તો રાત્રિનું ભોજન 8 વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ. મોડી રાત્રે ભોજન ના લેવું જોઈએ. મુલાયમ વસ્તુ જમ્યા પછી ઠંડુ પાણી ના પીવો. થોડુંક હૂંફાળું પાણી પીવો. સાથે સાથે માછલી સાથે દૂધની બનાવેલી મીઠાઈઓ ના જમો. પાલકની બનેલી વસ્તુ ખાવાથી ચહેરો સારો બને છે. મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો 10 લોકોને શેર અવશ્ય કરજો. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. જો તમે મસૂરની દાઢીથી દાંતણ કરો છો તો તમને એનિમિયા નહીં થાય. કાચું લસણ ખાવાથી લોહી ગંઠાઈ નહીં જાય, માટે હાર્ટ એટેક આવવાની શંકા ઘટી જાય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે. મસા ઉપર ડુંગળીનો રસ લગાડવાથી મસાઓના મોટા ટુકડા થાય છે અને ખરી જાય છે. મિત્રો, આગળ જોઈએ તો ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની મૂર્તિ જોડે બેસવાથી આધ્યાત્મતામાં મન રહે છે. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડી જાય છે. કાચી રોટલી અને કાચું ફળ ખાવાથી માં નબળું પડી જાય છે. જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા છો તો તમે સ્વસ્થ નથી અથવા તમે પાણી ઓછું પીવો છો. અને અંતમાં મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો 10 લોકોને શેર કરજો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.